નમસ્કાર દોસ્તો આજના આપણા વાસ્તવિક જીવનમાં પિક્ચર, મૂવી, સોશિયલ મીડિયા અને આ અમુક જે વેબ સિરીઝે એટલો ઉપાડો લીધો છે, એટલું એમ કહેવાય કે માનવ મગજની અંદર એટલું પોતાનું સ્થાન બનાવી ગઈ છે કે એ મૂવી, એ વેબ સિરીઝ, એ ફિલ્મ લોકો એ નાટ્ય રૂપાંતર હોય છે, એ લોકો જોવે છે અને લોકોને એ સાચું માને છે. જ્યારે વાસ્તવિક જીવનમાં આપણને તકલીફ હોય, આપણી સાથે કોઈ ઇન્સિડન્સ, કોઈ ખરાબ ઘટના થઈ હોય કે કોઈ વ્યક્તિ સાચું હોય છતાં એને લોકો નાટક સમજે છે. મારો કહેવાનો અર્થ કે જે ખોટું છે, જે નાટ્ય રૂપાંતર છે, જે માત્ર બનાવેલું ચિત્ર છે, એને વ્યક્તિઓ સાચું માને છે. એની અંદર થોડા ઓતપ્રોત થઈ જાય છે અને પોતાના વાસ્તવિક જીવનની અંદર જે કોઈ તકલીફો હોય, જે કોઈ ઘટના હોય, જે કોઈ બનાવ બન્યો હોય એને લોકો નાટક ગણે છે. દોસ્તો, શા માટે આવું? મૂવી, ફિલ્મ કે વેબ સિરીઝ એ માત્ર 3 કલાકનો, 4 કલાકનો એક ભાગ છે. એ એક બનાવેલું ચલચિત્ર છે. એમાં બતાવેલી દરેક વસ્તુ સાચી નથી. એ માત્ર એક ઘટના એને પડદામાં ગોઠવેલી છે. હા, એમાંથી શીખવાનું ઘણું બધું છે. સારું એવું જીવન જીવી અને બોધપાઠ લઈ શકીએ છીએ એમાંથી, પણ એને જીવનમાં ઉતારી અને એમાં એકદમ ઓતપ્રોત થઈ જવાની જરૂર નથી. ઓતપ્રોત આપણા વાસ્તવિક જીવનમાં થવાની જરૂર છે. આપણા વાસ્તવિક જીવનમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ થાય છે. આપણે એને તો કોઈ દિવસ ગણતા નથી. જે સાચી ઘટના આપણા વાસ્તવિક જીવનની અંદર થઈ રહી છે એને તો આપણે નાટક ગણીએ છીએ. ઘરની અંદર માં, બેન કે અન્ય કોઈ પણ વ્યક્તિનો જ્યારે તકલીફ હોય અને આપણી સમક્ષ એ રજૂ કરે ત્યારે આપણે એને નાટકો કહીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે એ ખાલી કરે છે, એ નાટકો છે. એ નાટક નથી, એ ખાલી નથી. એને વાસ્તવિકમાં, હકીકતમાં તકલીફ છે. જ્યારે મૂવીની અંદર કોઈ હીરોને તકલીફ પડે, કોઈ હિરોઈને તકલીફ પડે, બહુ પોતે સ્ટ્રગલ કરે તો આપણે એવી વાતો કરીએ કે આ મૂવીની અંદર આ હીરોને બહુ જ તકલીફ પડી પણ એને બહુ જ મહેનત કરીને પછી આગળ આવ્યો ને આપણે એને શાબાશી આપીએ છીએ. જ્યારે વાસ્તવિક જીવનમાં આપણી સાથે એવી ઘટના બને છે ત્યારે આપણે એને નાટક ગણીએ છીએ અને એને અવગણના કરીએ છીએ. દોસ્તો, આવું શા માટે? વાસ્તવિક જીવન અને ફિલ્મોના રૂપેરી પડદે જે બતાવવામાં આવતું જીવન એ બંને અલગ છે. એને આપણા જીવન સાથે સરખાવીએ નહીં. હા, એમાંથી શીખવા જેવું ઘણું બધું છે. આપણે એમાંથી શીખીએ અને જીવનનો બોધપાઠ લઈએ, પણ એની વાસ્તવિક જીવનમાં અસર ન પડીએ. કારણ કે એ રૂપેરી પડદે જે બતાવવામાં આવ્યું છે એ ખોટું છે અને એક કલ્પના કરેલી છે. એ સાચું નથી. હા, એમાંથી બોધપાઠ લઈ અને પછી આપણે જીવનમાં ઉતારીએ એ વસ્તુ ઠીક છે, પણ એને આપણા મનની અંદર ઓતપ્રોત ન થવા દઈએ, આપણા મગજ પર એને હાવી ન થવા દઈએ. કારણ કે એ બતાવેલું જે મૂવી કે વેબ સિરીઝ છે એ માત્ર 3 કલાકનું કે 4 કે 5 કલાકનું હશે, પણ આપણું આ સુંદર મજાનું જીવન એ અજરા અમર વર્ષો સુધી આપણે જીવવાનું છે. તો આપણે એને વાસ્તવિક રીતે લઈએ, જીવનની રીતે જીવીએ અને પોતાનું આ જીવન સ્ટ્રગલમાં ધીમે આગળ વધી અને પોતાનું જીવન બનાવીએ. આવો એક સરસ મજાના સંદેશ સાથે દરેક વ્યક્તિને છેલ્લે મારા જય સીતારામ.